નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મહેન્દ્ર પટેલ. સંત કૃપા પરિવાર વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનની અંદર પ્રકરણ 3 પરમાણુ અને અણુઓની અંદર આગળ અભ્યાસ કરવાનો છે. આપણે એક વિડીયોની અંદર પહેલા મુદ્દાઓની અંદર ધ્યાન આપણે આપી અને તેને સમજ્યા હતા. હવે પછી આજે આપણે અભ્યાસ કરવાનો છે તે મુદ્દો છે પરમાણુ શું છે. તો આનો અભ્યાસ કરવા માટે આશા રાખું છું તમે બધા માનસિક રીતે, શારીરિક રીતે, બધી રીતે તૈયાર થઈ ગયા હશો. તો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ. પરમાણુ શું છે? શું તમે ક્યારેય કોઈ કડિયાની દિવાલનું બાંધકામ કરતો જોયો છે? ખરેખર તમે બાંધકામ તો જોયું જ હશે. દિવાલો દ્વારા ઓરડો એટલે કે જે ખંડ બનાવે છે અને આવા ઓરડાઓને સમૂહથી ઇમારત તૈયાર થાય છે. એટલે આવો એક ઈંટોથી છે એક ઓરડો બને છે. ઈંટોથી દિવાલ બને, દિવાલથી ઓરડો બને ને ઓરડાથી આખી ઇમારત તૈયાર થાય છે ને. આ વિશાળ ઇમારતના પાયાનો એકમ શું હોઈ શકે? એટલે આ વિશાળ છે પાયો, ઇમારત બની છે, એનું સૌથી પહેલા શેની જરૂર પડી છે? કોઈ કીડીના દરનો પાયાનો એકમ શું હોય? તો કે રેતીનો એક નાનકડો કણ. તો આ રીતે બધા દ્રવ્યોની રચના પરમાણુઓથી થયેલી છે. એટલે કે ઓરડો બનાવવા દિવાલની જરૂર પડે, ઇમારત બનાવવા ઓરડાઓની જરૂર પડે, ઓરડાઓ બનાવવા માટે દિવાલ, અને દિવાલ માટે એક ઈંટની જરૂર પડે. તો આ ઈંટ છે ને એ એક પાયાની વસ્તુ થઈ કહેવાય. પરમાણુ કેટલા વિશાળ હોય છે? એટલે કે તેનું કદ છે એ કેટલું હોય છે? તો કે તે અતિ સૂક્ષ્મ હોય છે. આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકીએ તેનાથી પણ વધારે સૂક્ષ્મ. તમે કલ્પના કરો કે આટલો હશે નાનો, એનાથી પણ ઘણો બધો સૂક્ષ્મ પરમાણુ હોય છે. લાખો પરમાણુઓને જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે મુશ્કેલીથી આ કાગળ જેટલી જાડાઈ ધરાવે છે. આપણે આ જે કાગળ છે અભ્યાસ કરીએ છીએ ને પન્ના, એ પેજ જેટલો જાડો ક્યારે બને કે લાખ પરમાણુ ભેગા કરો, એકબીજા ઉપર ગોઠવો, ઢગલો બનાવો ને ત્યારે એ કાગળ જેટલો પાતળો એ ઢગલો છે ને એટલો થાય. એટલે તમે સમજી ગયા હશો કે પરમાણુ છે એ ઘણો નાનો છે. પરમાણુની ત્રિજ્યા નેનોમીટરમાં મપાય છે. અને નેનોમીટર એટલે શું? 1 મીટર એટલે તમે જાણો છો કે 100 સેમી, 3 ફૂટથી થોડું વધારે. 100 સેમી 1 મીટર એટલે. પણ કેટલા મીટર? 1/એકડા પાછળ 9 મીંડા. 10⁹ એટલે એકડા પાછળ 9 મીંડા. 10 × 10 એમ 9 વખત કરવાના થશે. તો ઘણું બધું નાનું કહેવાય. 1 નેનોમીટર એટલે કેટલા મીટર થાય યાદ રાખો. અથવા તો 1 મીટર એટલે કેટલા નેનોમીટર થાય. બરાબર છે? તો આ બંને યાદ રાખવાના છે. અને આ તો યાદ રહી જ જશે કે 10⁹ છે આ બાજુ અહીંયા આવી જાય તો 1 મીટર બરાબર 10⁹ નેનોમીટર થઈ જાય. સાપેક્ષ કદ એટલે કે તેની સાથે બીજા પરમાણુઓ છે એ કોણ કેટલું છે તેની જો વાત કરવામાં આવે તો યાદ રાખવાનું છે. હાઇડ્રોજન છે એ 10⁻10, પાણીનો અણુ 10⁻9 એટલે કે 1/, આખું એમ તો પ્લસ ઘાત થઈ જાય, જે ગણિતમાં તમે શીખાશો. હિમોગ્લોબિન છે એ 10⁻8, રેતીનો કણ 10⁻4, કીડી છે એ 10⁻2, કીડીનું માપ. તરબૂચ છે એ 10⁻1. તો આ પરમાણુ અને આપણે તેના માપ વિશે વાત કરી. તો કદ કેટલું સૂક્ષ્મ છે તે આપણે અવગણી શકીએ. તો પછી આપણે તેના વિશે શા માટે વિચારીએ છીએ? પરમાણુ આટલું નાનું છે તો આપણે એને શું કામ એનો અભ્યાસ કરીએ છીએ? એના માટે આટલું બધું શું કામ વિચારીએ છીએ? તો કે આપણે એના વિશે એટલા માટે વિચારીએ છીએ કે આપણું સમગ્ર વિશ્વ પરમાણુનું બનેલું છે. બરાબર છે? આપણે સૌથી પહેલાં મોટી ઇમારતની વાત આવી કે બનાવી છે તો સૌથી પહેલાં એક ઈંટ તો આપણે જોવી પડે ને કે ઈંટ કેવી મજબૂત છે, કે મીડિયમ છે, કે ખરાબ ઈંટો છે. કારણ કે પાયાની વસ્તુ એ છે, જો એ સારું હશે તો આગળ બધું ઇમારત છે એ ટકી શકશે. એટલે વિશ્વ આખું પરમાણુથી બનેલું છે એટલે આપણે એના વિશે વિચારીએ છીએ. ભલે આપણે પરમાણુને જોઈ ન શકીએ પરંતુ તેમનું અસ્તિત્વ છે અને તથા આપણી દરેક ક્રિયાઓ પર તેમની અસર પણ પડતી હોય છે. હવે આપણે આધુનિક તકનીકોની મદદથી
તત્વોની સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકીએ છીએ, જેમાં રહેલ પરમાણુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. એટલે આધુનિક પદ્ધતિઓ જે અત્યારે વિકસી છે તેના આધારે આપણે તેની સપાટી પરમાણુની જોઈ શકીએ છીએ. તો તમે આકૃતિની અંદર જોઈ શકો છો સિલિકોનની સપાટીની તસવીર. સિલિકોન જે છે એની સપાટીની તસવીર આવી હોય છે. હવે આગળનો મુદ્દો આવે છે વિવિધ તત્વના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ. બધા તત્વો જે જુદા જુદા તત્વો છે તો તેની જુદી જુદી સંજ્ઞાઓ પણ હોય છે. તો તત્વની સંજ્ઞાઓ વિશે અભ્યાસ કરીએ. તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતા. એટલે ખાસ આ મુદ્દો પણ આપણે યાદ રાખવાનો છે કે તત્વોની સંજ્ઞાઓ જે છે, સંજ્ઞાઓ એટલે શું છે એ આપણે આગળ આવવાનું છે. બરાબર છે, કે ઓળખવો એમ, એને એક ઓળખ આપવા માટે એને કંઈક સંજ્ઞા આપવામાં આવે કે આવું હોય હાઇડ્રોજન, આવું હોય કાર્બન ડાયોક્સાઇડ, એમ એની સંજ્ઞા સૌથી પહેલા ઉપયોગ કરનાર ડાલ્ટન હતા. તેમણે જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઇશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો. એટલે કે જથ્થો જે પ્રમાણે હતો એ પ્રમાણે એની સંજ્ઞા આપવી, એવું એમને નક્કી કરેલું હતું. તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી. બર્જિલિયસે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય. તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી. બર્જિલિયસે સૂચવ્યું કે તત્વની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરથી દર્શાવી શકાય. બરાબર, અહીં તમે જોઈ શકો છો. સૌથી પહેલા હાઇડ્રોજન, તો કે એની સંજ્ઞા આવી રીતે, કાર્બનની સંજ્ઞા, ઓક્સિજનની, ફોસ્ફરસ, સલ્ફર. તો આ જે તત્વો છે તેની અંદર ઘણા વાયુઓ છે, બરાબર છે, અને ઘણા ઘન પદાર્થો પણ છે. તો ડાલ્ટન દ્વારા દર્શાવેલ કેટલીક સંજ્ઞાઓ, તો આ ડાલ્ટન દ્વારા કોપર ને સી આવી રીતે, લેડ છે ને એલ, બરાબર, વર્તુળની અંદર બધી સંજ્ઞાઓ દર્શાવવાની. એ રીતે ડાલ્ટન સૌથી પહેલા એને સંજ્ઞા દર્શાવવાનો પ્રયાસ કરેલો. શરૂઆતના સમયમાં તત્વોના નામ તેમના પ્રાપ્તિ સ્થાનો કે જ્યાંથી તે સૌપ્રથમ મળી આવ્યા છે તેના નામ પરથી અપાતા. દાખલા તરીકે કોપરનું નામ સાયપ્રસ પરથી પડ્યું છે. તો સાયપ્રસ છે તો એ જ્યાંથી સૌથી પહેલા આ તત્વ, એટલે કે સૌથી પહેલા કોપર તત્વ જ્યાંથી મળી આવ્યું છે તે જગ્યાનું નામ સાયપ્રસ છે. તો એ સાયપ્રસ ઉપરથી કોપર જે છે ને એનું પણ સી, સાયપ્રસનો સી, એવી રીતે તે તત્વોના નામ પરથી પાડવામાં આવ્યા. કેટલાક તત્વોના નામ તેના વિશિષ્ટ રંગ પરથી લેવામાં આવ્યા. ઉદાહરણ તરીકે સોનું નામ અંગ્રેજી શબ્દ પરથી રાખવામાં આવ્યું હતું, જેનો અર્થ પીળો એવો થાય છે. સોનું છે તો એ સોનુંનો અર્થ છે પીળો એવું થાય. અંગ્રેજીમાં સોનું એટલે પીળો થાય છે, અને તે સોનું નામ છે એ પીળા રંગનું હતું, એટલા માટે તેનું સોનું નામ રાખવામાં આવ્યું છે. હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, એટલે કે IUPAC, એ તત્વના નામોને મંજૂરી આપે છે. આ નામ યાદ રાખવાનું છે, પૂરું નામ પણ પૂછાઈ શકે છે. ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, એ IUPAC તરીકે જે નામ છે તેનું પૂરું નામ છે, તે તત્વના નામ નવા પાડવામાં આવે તેને મંજૂરી આપે છે. મોટા ભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરથી બનેલી છે. એટલે જેટલા તત્વો છે તમે જુઓ છો એના એક અથવા બે નામથી બનેલી છે. કોઈ પણ તત્વનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ, પહેલો અક્ષર ફરજિયાત કેપિટલ અક્ષરોમાં, અને બીજા અક્ષર હંમેશા નાના અક્ષરોમાં લખાય છે. એટલે કે હાઇડ્રોજન લખવું હોય તો H, એલ્યુમિનિયમ તો AL લખાય, બંને કેપિટલ લખવાના નહીં. જો ના પાડેલી છે, નહીં કે AL, બે કેપિટલ નહીં, પેલો કેપિટલ પછી સ્મોલ. કોબાલ્ટમાં પણ એવી રીતે C પછી O નાનો, આવી રીતે નહીં કે આવી રીતે લખવાનું છે. તો કેટલાક તત્વોની સંજ્ઞા તેના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈ પણ અક્ષરને સંયુક્ત રીતે કરીને બનાવાય છે. ઉદાહરણ તરીકે ક્લોરીન. તો ક્લોરીન છે
Cl કહેવાય છે, બરાબર. ક્લોરીન પછીના અક્ષરમાંથી. ઝીંક છે તો Zn. આવી રીતે પણ ઘણા બધા સંજ્ઞાઓ તૈયાર કરવામાં આવી છે તત્વો માટે. અન્ય સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન, જર્મની, ગ્રીક ભાષા તેઓના નામ પરથી લીધેલ છે. ઉદાહરણ તરીકે લોખંડની સંજ્ઞા Fe તેના લેટિન નામ ફેરમ પરથી રાખેલ છે. તો આ પણ યાદ રાખવાનું છે. લોખંડ છે એનું ફેરમ નામ જે છે લેટિન ભાષાની અંદર ફેરમ નામ, તો એના ઉપરથી એને Fe સંજ્ઞા આપવામાં આવી છે. સોડિયમની સંજ્ઞા Na છે, પોટેશિયમની સંજ્ઞા K અનુક્રમે નિટ્રિયમ અને કેલિયમ પરથી રાખવામાં આવ્યું છે. આમ તત્વનું એક નામ અને વિશિષ્ટ સંજ્ઞા હોય છે. તો કેટલીક તત્વની સંજ્ઞાઓ અહીં આપણને આપેલી છે જે તમે જોઈ શકો છો. તો આ બધી સંજ્ઞાઓ છે એને એક વખત તમારે નોટની અંદર, પાકી નોટની અંદર લખવાની છે, પાકી કરવાની છે, તૈયાર કરવાની છે. કારણ કે જ્યારે રસાયણ વિજ્ઞાન આપણે શરૂઆત કરતા હોય ત્યારે સૌથી મહત્વનો પાયો છે તત્વોની સંજ્ઞાઓ. અને સંજ્ઞાઓ હશે તો તમને રાસાયણિક પ્રક્રિયાઓ વચ્ચેના સમીકરણો, બધી પ્રક્રિયાઓ આવડશે. એટલે સૌથી પાયાની વસ્તુ છે તત્વોની સંજ્ઞાઓ. હવે આપણે આગળ જોઈએ. જ્યારે તમે તત્વો વિશે અભ્યાસ કરો ત્યારે આપેલ ઉપર્યુક્ત કોષ્ટકનો ઉપયોગ કરો. આ સંપૂર્ણ કોષ્ટકને એક જ વખતમાં આપણે એને તૈયાર કરી લઈએ. એક જ વખતમાં યાદ રાખવાની કોઈ જરૂર નથી. સમય પર વારંવાર ઉપયોગ કરવાથી તમે જાતે જ આ સંજ્ઞાઓ દર્શાવતા થઈ જશો. એટલે કે ઉપયોગ કરશો, જાતે પ્રયત્ન કરશો, ફક્ત ઉતારો જ કરો છો તો કંઈ તૈયાર થશે નહીં. પણ જાતે લખવાનો ક્યારેક પ્રયત્ન કરશો આગળ જતાં તો ધીમે ધીમે આ સંજ્ઞાઓ તમને યાદ પણ રહી જશે. એટલે એકસાથે કોઈ તૈયાર કરી પાકી કરી નાખવી એક જ સાથે બધી, તેવું જરૂરી નથી. મહત્વની છે તે પાકી કરવાની છે. છીએ તો આપણો હવે પછીનો મુદ્દો છે પરમાણ્વીય દળ. તો આ મુદ્દાનો આપણે અભ્યાસ કરવાનો છે. વધારે સમયને લેતા શરૂઆત કરીએ. પરમાણ્વીય દળ. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ પરમાણ્વીય દળ હતો. એટલે સૌથી વધારે ડાલ્ટને આની ઉપર સંશોધન કર્યું છે. તેમના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. એટલે કે દરેક તત્વ છે એ પરમાણ્વીય દળ તો ધરાવે છે. આ સિદ્ધાંતો દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી સારી રીતે સમજાવી શકાતો હતો. એટલે કે આ જે પરમાણ્વીય દળનો નિયમ જે છે ને એ ખૂબ સરળતાથી સમજાવી શકાતો હતો. એટલે બધા વૈજ્ઞાનિકો છે ને એના માટે પ્રેરિત થઈ ગયા હતા. પરંતુ વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું ઘણું મુશ્કેલ હતું. એટલે એક પરમાણુનું દળ નક્કી કરવું મુશ્કેલ હતું. એમ ઘણા બધા પરમાણુનો સમૂહ હોય એટલે કે તત્વનું દળ નક્કી કરવું સરળ હતું. તેથી રાસાયણિક સંયોગીકરણના નિયમના ઉપયોગ દ્વારા તેમાં ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાયું. ચાલો આપણે કાર્બન અને ઓક્સિજનમાંથી બનતા સંયોજન એટલે કે કાર્બન મોનોક્સાઇડનું ઉદાહરણ લઈ અને પ્રાયોગિક રીતે અવલોકાયેલું છે કે પ્રાયોગિક રીતે અવલોકાયું છે. એટલે કે ફિક્સ માપ નથી, પ્રયોગને આધારે આવું નક્કી થયેલું છે કે 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજન સંયોજાવાથી કાર્બન મોનોક્સાઇડ બને છે. આપણે જાણીએ છીએ કાર્બન અને ઓક્સિજન એ બંને દ્વારા કાર્બન મોનોક્સાઇડ CO જે બને છે એ કાર્બન મોનોક્સાઇડ બને છે. બીજા શબ્દમાં કહીએ તો પોતાના દળ કરતાં 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. ધારો કે આપણે પરમાણ્વીય દળ એકમને એટલે કે શરૂઆતના સમયની અંદર ટૂંકમાં AMU તરીકે દર્શાવાતું હતું. પરંતુ IUPAC, બરાબર, આનું આપણે પૂરું નામ હમણાં આગળ જ જોયું હતું, એ પણ યાદ રાખવાનું છે. તો તેની ભલામણને આધારે હવે તેને આપણે સ્મોલ યુ એટલે કે યુનિફાઈડ દળ તરીકે લખીએ છીએ. એટલે એક કાર્બનના દળ પરમાણુના દળ જેટલું દળ લઈએ તો આપણા કાર્બનના પરમાણ્વીય દળને એક યુનિફાઈડ વડે અને ઓક્સિજનના પરમાણુને 1.33 યુનિફાઈડ વડે દર્શાવી શકાય છે. એટલે આ જે સંખ્યા જે થઈ પૂર્ણાંક સંખ્યા અથવા પૂર્ણાંક સંખ્યા શક્ય તેટલી વધુ
નજીક દર્શાવવું પડે છે. એટલે બને ત્યાં સુધી પૂર્ણાંક સંખ્યા દર્શાવવાની હોય છે, પણ ન હોય તો એના નજીકની સંખ્યા દર્શાવવાની હોય છે. વિવિધ પરમાણ્વીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના દળને એક એકમ તરીકે લીધું. નીચે દર્શાવેલ બે કારણોને લીધે તેને સુસંગત માનવામાં આવ્યું. દાખલા તરીકે ઓક્સિજનનું જે ઉદાહરણ લીધું હતું એ પ્રમાણે એ સુસંગત માન્યું. જે પરમાણ્વીય દળ નક્કી કરવાની જે રીત હતી એને સાચી ગણી. કયા બે કારણથી? તો કે ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજન બનાવે છે, અને બીજું, આ પરમાણ્વીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વના પરમાણ્વીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આગળ જોઈએ. તેમ છતાં 1961માં પરમાણ્વીય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો. પરમાણ્વીય દળ જાણવા માટે કાર્બન 12 સમસ્થાનિકોએ પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો. એટલે કે સૌથી પહેલા યાદ રાખવાનું છે કાર્બનનો પરમાણ્વીય દળ 12. એટલે કાર્બન છે એક પરમાણુ દળના 1/12 ભાગને માન્ય પરમાણ્વીય એકમ તરીકે લેવામાં આવ્યો. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણ્વીય દળની સાપેક્ષે બાકીના તમામ તત્વોના પરમાણ્વીય દળ પ્રાપ્ત કરવામાં આવ્યા. એટલે સૌથી પહેલા કાર્બનનું માપ કાઢી લીધું, પછી એના આધારે હવે બીજા તત્વોની દળની શોધખોળ શરૂ થઈ. કલ્પના કરો કે એક ફળ વિજેતા કોઈ પણ પ્રકારની પ્રમાણિત વજનિયા વગર ફળ વેચી શકે. એટલે કે કોઈ પણ સૌથી પહેલા દાખલા તરીકે અત્યારે આપણા ધ્યાનમાં એમ છે કે 1 કિલો વજન, તો 1 કિલો વજન અત્યારે 1 કિલોની સામે બીજો 1 કિલો બનાવવો સરળ છે, પણ સૌથી પહેલા તો 1 કિલો કોકે બનાવેલો હશે ને વજન, કે આ 1 કિલોગ્રામ વજન કહેવાય એમ. બરાબર છે. એટલે સૌથી પહેલા તો એક માપ તો કંઈક હોવું જોઈએ સૌથી પહેલી વખત. એટલે સૌથી પહેલા જ કાર્બન 12ને સમસ્થાનિક તરીકે લીધો. આનું દળ 12 એકમ. 12 તરબૂચ એકમ અથવા તો 12 ફળ દળ એકમ તે તરબૂચને 12 સરખા ભાગ કરે છે. તેના દ્વારા વહેંચવામાં આવતા દરેક ફળનું દળ તરબૂચના એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જ જોવા મળે છે, જેની આકૃતિ આપણને આમાં આપેલી છે. એક તરબૂચ છે તેના 12 કટકા અને એમાંથી એક કટકો, એટલે આ શું કહેવાય? 1/12 કહી શકાય. બરાબર. તો અહીંયા આપણને 1/12, તો આની સામે પાછા 2 બરાબર છે ટુકડા અહીંયા મૂકેલા છે કે સફરજન છે. તો એવી રીતે એના આધારે પછી બીજી બધી વસ્તુઓ સરખામણી કરી શકાશે. તો હવે આગળ જોઈએ. તો તે પ્રમાણે પરમાણ્વીય દળ, અમુક પરમાણ્વીય દળ, તો કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1. આ યાદ રાખવાનું છે, કારણ કે પરમાણ્વીય દળ આવડશે તો તમને તેનું આણ્વીય દળ કેવી રીતે મળે છે, બરાબર છે, તેનો ખ્યાલ આવશે. હાઇડ્રોજન 1, કાર્બન 12, નાઇટ્રોજન 14, ઓક્સિજન 16, સોડિયમ 23, મેગ્નેશિયમ 24, સલ્ફર 32, ક્લોરીન 35.5 અને કેલ્શિયમ 40. તો આ પરમાણુ જે છે એનું પરમાણ્વીય દળ પણ ખાસ આપણે સમજવાનું છે. હવે આવે છે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે. મોટા ભાગના તત્વના પરમાણુઓ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી. પરમાણુઓ અણુ અથવા આયનની રચના કરે છે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે, જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અથવા સ્પર્શ કરી શકીએ છીએ. એટલે મોટાભાગના પરમાણુઓ સ્વતંત્ર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, કોઈની સાથે જોડાયેલા છે કેવું છે નહીં, પોતે બધા સ્વતંત્ર છે. તો આ આપણે વાત કરી પરમાણુની. તો હવે પરમાણુ છે એ બધા એકબીજાની સાથે સંયોજાય છે ત્યારે તેમાંથી અણુ બનતો હોય છે. તો આપણે હવે આની અંદર જે પરમાણુનો જે મુદ્દો હતો તેને આપણે અહીંયા પૂરો કરીએ છીએ, અને હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણો નવો મુદ્દો જે અણુ શું છે તેનો આવે છે તેનો આપણે અભ્યાસ કરીશું. અસ્તુ.